અરે આલા મોઢેથી કોની ત્યાં વાગે છે? મારા તો કાન જ ફાડી જશે. અરે યા શું છે? આલા મોઢેથી ઢેકડા મારે છે, ખબર નથી પડતી? કોલેજમાં પણ હજુ બેબી વેળા કરે છે. આ તારી ઉંમર પરવણી થઈ છે, ખબર છે ને તને? જાઓ ને, શું તમે પણ ડેડ? અરે મિત્રો, જોયું, તમને તો ખબર હશે ને કે જે ઘરમાં દીકરી હોય તેના મા બાપને તેને ભણાવવાનું કેટલી ચિંતા હોય છે. છોકરો કેવો મળશે, છોકરાનું ખાનદાન કેવું હશે, દીકરીને બરાબર સાચવશે કે નહીં સાચવે, આ બધા ટેન્શન રાખવા પડે છે. ચલો જવા દે બધી બાબતને. હું તો મારી દીકરી માટે સારા છોકરાની શોધમાં છું. અરે આ શું એકલા એકલા બબડ કરો છો? ડગલી સસકી ગઈ છે કે શું તમે? તને ખબર ના પડે, તું તારું કામ કર ને. આ મારા ચીકલીના બાપુજીને તો એકલા એકલા બબડવાની આદત પડી ગઈ છે. જવા દો અમને, મારા હજી ઘણા કામ બાકી છે. લા ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? ક્યાં ગયા બધા? એ જીયા, ઓ દીદી, તમે કોઈ જોયા? લા કોઈ દેખાતું કેમ નથી? બધા છોડીને જતા રહ્યા છે તો હું તો એકલો રહી જઈશ. અરે શેઠજી, શું થયું? શેઠજી, ઓ શેઠજી, ઉઠો, શું થયું? નોકરાને આવાય કામ કરવા પડે છે. શેઠાણી બા, ઓ શેઠાણી બા. એ હા, અરે શું થયું તમને? પડી ગયા એકદમ. અરે ઉઠો, શું થયું તમને? અરે ઉઠો જીયા, ઓ જીયા. એ હા, જો તો તારા પપ્પાને શું થયું? અરે પપ્પા, ઓ પપ્પા, ઓ દીદી, પપ્પા. જો શું થયું? અરે જલ્દી ભાભી, ડોક્ટરને બોલાવો જલ્દી. હા જીયા, જા જલ્દી ડોક્ટરને ફોન કર. અરે ઉઠો, શું થયું તમને? હે ભગવાન, શું થયું? ખબર નહીં, એકદમથી જ પડી ગયા. અરે આમને તો બહુ ગંભીર બીમારી છે, ઓપરેશન તો કરવું જ પડશે. અરે પણ એમાં કેટલો ખર્ચો થશે? એની પણ વ્યવસ્થા કરવી પડશે કે નહીં? ફક્ત 5-6 લાખ થશે. શું? અરે એ મને કશું નહીં થાય. તમે જાઓ જાઓ, મને કશું નથી થયું. જાઓ જાઓ. અરે ડોક્ટર, બેસો ને, બેસો ને. મારે આવું ટેન્શન છે, એને કારણે ક્યારેક આવું બેભાન થઈ જવાય. કેમ, શું થાય? મારે મારી દીકરી માટે એક સારો છોકરાનું શોધ કરવાની છે. તમારા ધ્યાનમાં કોઈ સારો છોકરો છે? અમાર પોતાનો જ છે. શું એ પરણવાલાયક ઉંમરમાં છે? હા, એ પરણવા લાયક ઉંમર. તો જો તમારી પરમિશન હોય તો એને મોકલજો ને મારી દીકરી સાથે એ મળી લે તો એ બેને જો પસંદ પડી જાય તો આપણે નક્કી કરાવી દઈશું. હા જરૂર, હું એને કાલે જ મોકલીશ. ધ્યાન રાખજો, ભૂલતા નહીં. હા ચોક્કસ. અરે આવો આવો. અરે આ તો ક્લિપ ફટાકડી છે ને? શું બોલ્યો તું? કતું નહીં તમારા બાપાએ બાપ જોવા મૂકી જતું ને તું? હા, તમે મને મળવા આવ્યા છો ને? હા, તમે કેટલું ભણેલા છો? બપોર સુધી. સવારે બાપા ઇંગ્લિશ લેવા આવ્યા અને બપોરે તું વલાકલે મૂકવા આવ્યા. તમને કોઈ અધર એક્ટિવિટીઝમાં તો ઇન્ટરેસ્ટ હશે ને? હા, શું? માખી મારતા બસે મારતા. ચાચા, હું મરી જાઉં પણ તારા સાથે લગ્ન ના કરું. હું અહીંથી જાઉં છું, તારે જે કરવું હોય એ કર. એ મમ્મી કહે છે તો ફટાકડી પાછું લગ્ન કરવા ના પડે ને. મમ્મી લગ્ન કરી દીધો. तुमने पुकारा और हम चले आए, जान हाथ लेकर ले आए. અરે અત્યાર સુધી તું ક્યાં હતો? તને ખબર છે મારા પપ્પાએ મને જોવા છોકરો બોલાવ્યો હતો. શું થર્ડ ક્લાસ છોકરો હતો? મારી ધૂણી નાખવાનું મન થયું. તો તારે મને બોલાવતો ને, હું પણ તારી મદદ કરે. અરે ક્યાં સુધી આપણે આવી રીતે છુપાઈને મળતા રહીશું? એના માટે મારે તારા પપ્પાને મળવું પડશે અને લગ્નની વાત પણ કરવી પડશે. હું મારા પપ્પાને પૂછીને કહીશ. અત્યારે કોઈ આવ્યું લાગે છે, તું જલ્દી જા, છુપાઈ જા. અરે પપ્પા, આવો આવો. તમે થાકી ગયા હશો નહીં? બેસી જાઓ. અરે આવું કેમ બોલે છે? અરે કઈ નહીં. એ નાચી આવ, જરા પપ્પા માટે પાણી લેતો આવજે. આવ છોડી શેઠાણી.
અરે બેટા તું કેમ આટલી ટેન્શનમાં લાગે છે? અરે પપ્પા મારે તમને એક વાત કરવી છે. બોલો. મને મારી કોલેજમાં એક છોકરો ગમે છે. એ મારી જ સાથે ભણતો હતો. એ તમને મળવા માંગે છે. શું એને મળવા બોલાવો? હા બોલાવ. જે વ્યવસ્થિત છોકરો હશે તો તારી ઈચ્છા પ્રમાણે તને એની જોડે નક્કી કરાવી આપીશું. એટલે મારે પણ એક ટેન્શન દૂર થાય. ટેન્શન દૂર થાય? શું તમારા માટે એક ટેન્શન છે? અરે નાના બેટા તો હું મજાક કરતો હતો. હવે જરા મોડું થઈને ફ્રેશ થઈને આવ બરોબર? હા. અલે શું તે બેઠા બેઠા કૂદકા મારતો તો? ત્યાં મોકળા હતા. તમારા બાપા હતા. ત્યાં કડતા હતા. મારા બાપા મને કઈતા હતા. તેના ઉપર મારે જે પૂછ્યું હા, એમણે તને કાલે મળવા બોલાવ્યો છે. તો સારું આપણે કાલે મળીએ બાય. સારું. અરે ના. અરે તું પપ્પા 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 ઓ પપ્પા પપ્પા મેં તમને જે છોકરાની વાત કરી હતી ને તમને મળવા આવ્યો છે. અરે હા બેટા બેસ હું જરા મોડું જોઈને ફ્રેશ થઈને આવ બરોબર? સારું અંકલ. તારે મારા પપ્પા સાથે જે વાત કરી એ ફટાફટ કરી દે છે એટલે આપણે લગ્ન નક્કી થઈ જાય. ઇતની બેકરારી? એ કરારી વાળા કપાઈ જઈ ચીરાઈ જઈશ મારા બાપાને ખબર પડશે ને તારી મારી બેની વાટ લગાડી દેશે. અરે તમે લોકો તો લગ્ન પહેલા જ રોમેન્ટિક થઈ ગયા ને? આ મારા ફોઈ છે. અરે જવા દો ને કોઈ. આ બધું તો લગ્ન પહેલા જ હોય છે. લગ્ન પછી તો અમારી જીવા બની જાય. આ બધાના ઘરોમાં પણ એવું હશે. પૂછી જુઓ. પૂછો એટલે તો ઘણા લોકો લગ્ન પછી ગર્લફ્રેન્ડ રાખતા હોય. हर पहलू में एक दिल होता है, हर दिल में एक आवाज होती है, हर पहलू में एक दिल होता है, हर दिल में एक आवाज होती है. मुमकिन नहीं कि हर कोई ताजमहल बनाए, लेकिन हर एक के दिल में मुमताज होती है. जाग्या मुमताज वाला जाग्या. નમસ્તે અંકલ. જીયા તમને મારા વિશે કહ્યું હશે. હા કહ્યું તું ને. જીયાએ મને કહ્યું હતું કે એને જોવા માટે તમે છોકરાને બોલાવ્યો હતો. તે તેને નતો ગમ્યો. શું તમને ગમ્યો તો? અરે એ છોકરાને તો મેં જોયો પણ નથી અને એને એમ પણ નહીં કીધું કે મારી દીકરી એની સાથે પરણશે કે નહીં પરણે. તું બેસ એક કામ કરું હું ડોક્ટરને ફોન કરી એમના દીકરાને બોલાવી લઉં. સારું. હેલો હા ડોક્ટર. હા તમારા દીકરાને મોકલો છો? મારે કામ છે થોડું. હા હું હમણાં જ મોકલું છું. એ સારું આવે છે એમનું. અરે ભાઈ તું અહીંયા? હા અરે તમે બે ભાઈઓ છો? આ વાતની શું જીયાને ખબર છે? ના એ મને નહીં ખબર. એ જીયા ઓ જીયા એ હા પપ્પા. આ બે ભાઈઓ છે એની શું તને ખબર હતી? ના. તો તને આ છોકરો કેમ ના ગમ્યો? આ તો શું થર્ડ ક્લાસ છોકરો છે. રસ્તા પર રખડતો હોય છે નાખી મચ્છર મારતો હોય છે. હવે આ એવો છે તો એનો ભય કેવો હશે? મારે તમારા બે માંથી કોઈની પણ જોડે મારી દીકરી ભણાવી નથી. અરે સાંભળો અંકલ. અંકલ સાંભળો. અરે ઓ ચંદુભાઈ ઉભા રહો. અરે ડોક્ટર સાહેબ આવો બેસો. અરે તમારા બે દીકરા આવા હશે એની મને આશા નથી. ના તમારી સમજવામાં ભૂલ થાય છે. મારો આ છોકરો આવો નથી. એ તમારી દીકરીને સાચવશે. શું એ મારી દીકરીને સાથે છે તમે ગેરંટી આપવા તૈયાર છો? હા હું ગેરંટી આપવા તૈયાર છું. તો હું મારી દીકરીને તમારા આ દીકરા સાથે પરણાવવા માટે તૈયાર છું. અલ્યા હું તો પ્રેમમાં પડ્યો ને મને તો મારો ભાઈ જ મળ્યો. નિર્મલ એસએસ એકેડમી આપને જય શ્રી કૃષ્ણ પાઠવે છે. આજના આધુનિક યુગમાં જ્યારે દરેક મા બાપ પોતાના બાળકનું મહત્તમ પરિણામ ઈચ્છે છે ત્યારે સમાજ અને ગુજરાતી જેવા ગૌણ ગણાતા વિષયોને મહત્ત્વ આપી દરેક મા બાપની મહત્વાકાંક્ષાને પોષવા પ્રયત્ન કરતી એકમાત્ર સંસ્થા એટલે નિર્મલ એસએસ એકેડમી.
આ સંસ્થાની શરૂઆત ગોપાલભાઈ યાજ્ઞિક દ્વારા 1995-96માં થઈ કે જેમણે બીએડની ડિગ્રી મેળવ્યા બાદ તરત જ સમાજ જેવા વિષયમાં શિક્ષક તરીકે પોતાનું નામ રોશન કરવાના સ્વપ્ન સાથે પટેલ ગ્રુપ ટ્યુશન નામે આ સંસ્થા શરૂ કરી હતી. તેમના માતૃશ્રી દક્ષાબેન યાજ્ઞિક કે જેઓ શાળામાં પ્રિન્સિપાલ રહી ચૂક્યા હતા, તેથી ગોપાલભાઈમાં શિક્ષક તરીકેના ગુણ લોહીમાં જ ઉતર્યા હતા. પરંતુ તેમના માતૃશ્રીના આશીર્વાદથી હજુ તે બજારમાં 4 ડગલા ચાલે તે પહેલા જ તારીખ 9/6/96ના રોજ માતૃશ્રીની ચીર વિદાય થઈ અને એ જ વર્ષે તેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આમ બેવડા સુખ અને દુઃખના સંગમ વચ્ચે તેમના અધ્યાપન કાર્યની શરૂઆત થઈ, પરંતુ સહેજ પણ હિંમત હાર્યા વગર સતત સફળતાના શિખરો સર કરતા હતા. આ સંસ્થાનો પાયો નાખવામાં તેમના મિત્રો આહુજા સાહેબ, ભરતભાઈ પટેલ, મહેશભાઈ ત્રિવેદી, જયેશભાઈ ઠક્કર, રાજેશભાઈ પટેલ, ડીએમ ભટ્ટ, દર્શનભાઈ તેમજ ઉદયભાઈનો અજોડ ફાળો રહ્યો છે. માર્ચ 1997થી 2013 સુધીમાં આપણા વિસ્તારમાં જળહળતું પરિણામ આપ્યું છે. માર્ચ 2008માં જીવીવામાં પ્રથમ સ્થાને આવેલી નોર્વીએ 90 માર્ક સાથે સંસ્થાનું નામ રોશન કરેલ છે. 2008માં જ વિદ્યાર્થીઓ અને વાલીગણની લોક લાગણીઓને માન આપી અને ધોરણ 11-12માં અર્થશાસ્ત્ર જેવા વિષયનું અધ્યાપન કાર્ય શરૂ થયું અને પછીના વર્ષે વાણિજ્ય વ્યવસ્થા જેવા વિષયનું પણ અધ્યાપન કાર્ય શરૂ થયું. 2009માં ધોરણ 10માં હિમાલીએ સમાજમાં 95 માર્ક મેળવી અને ધોરણ 12માં યાત્રીએ અર્થશાસ્ત્રમાં 94 માર્ક મેળવી અને સંસ્થાનું નામ રોશન કર્યું. 2010માં ધોરણ 10માં હિરવાએ સમાજમાં 89 માર્ક મેળવી અને ધોરણ 12માં બ્રિજેશે અર્થશાસ્ત્રમાં 89 અને વાણિજ્ય વ્યવસ્થામાં 86 માર્ક મેળવીને આ સંસ્થાનું નામ રોશન કર્યું. 2011માં ધોરણ 10માં પ્રિયલે સમાજમાં 97 માર્ક મેળવી અને ધોરણ 12માં પૂજાએ અર્થશાસ્ત્રમાં 97 માર્ક અને વાણિજ્ય વ્યવસ્થામાં 89 માર્ક મેળવી અને આ સંસ્થાનું નામ રોશન કર્યું. 2011માં આ સંસ્થાને એક જબરજસ્ત ધક્કો વાગ્યો અને તે હતો ગોપાલભાઈ યાજ્ઞિકના પિતાશ્રી રાજેન્દ્રભાઈ યાજ્ઞિકનું દુઃખદ અવસાન. 2012માં ધોરણ 10માં એક જબરજસ્ત સિતારો શાહ જય આ સંસ્થાએ મેળવ્યો કે જેણે સમાજમાં 100માંથી 100 ગુણ મેળવી અને આ સંસ્થાને ચરણસીમાએ પહોંચાડી દીધી. ગોપાલ સર અને મારા મમ્મી પપ્પાના આશીર્વાદથી આ સિદ્ધિ મેળવી એના બદલ એ બંનેનો હું ખૂબ આભાર માનું છું. જયેશ સર જે હંમેશા મને પ્રેરણા આપતા હતા કે યુ કેન ડુ બેટર, તો બસ મેં એ જ વાતને ધ્યાનમાં રાખીને મહેનત કરેલી અને હું કોઈ દિવસ સમાજને ગોખતો નહોતો. સમાજને ગોખવાનું કામ ભૂલી જાઓ. સમાજમાં ઇકોનોમિક્સને હંમેશા લોકો ગોખવાનો આગ્રહ રાખતા હોય છે, પણ સર જે ભણાવે છે એ તમે ધ્યાન રાખજો. એ ભણાવે એમની જે ટ્રીક છે એ ધ્યાન રાખશો તો તમને આપોઆપ મગજમાં ઉતરી જશે. હું કોઈ દિવસ મેં ઇકોનોમિક્સને અડ્યો નથી એવું કહું તોય ચાલશે. હું એમને જ વાંચતો હતો ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સમાં 2012માં ધોરણ 12માં જિનરે અર્થશાસ્ત્રમાં 94 માર્ક્સ અને કિંજરે વાણિજ્ય વ્યવસ્થામાં 91 માર્ક્સ મેળવી અને આ સંસ્થાનું નામ રોશન કર્યું હતું. 2013માં ધોરણ 10માં કહાન અને ચિંતને સમાજમાં 88 માર્ક્સ મેળવી અને ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં રાજે 96 માર્ક્સ અને વાણિજ્ય વ્યવસ્થામાં વિધિએ 94 માર્ક્સ મેળવી અને આ સંસ્થાનું નામ રોશન કરેલ છે. આ સંસ્થા અધ્યાપન કાર્ય સિવાય પણ બીજી ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે, જેમ કે પ્રવાસ પર્યટનનું આયોજન, ઇનામ વિતરણ મહોત્સવ અને દર વર્ષે એકવાર સમૂહ ભોજન યોજીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં અનેરો વધારો કરતું રહ્યું છે અને તેમાં અનેક વાલીગણનો પણ આ સંસ્થાને સાથ સહકાર મળતો રહ્યો છે. સૌપ્રથમ તો હું
નિર્મલ એકેડમીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને ગોપાલ સરનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે જે એમણે મોટા બાળકોને આગળ લાવે છે તેમ નાના બાળકોને પણ આગળ લાવે છે અને તેમને એમ કીધું કે તમે જેવી રીતે મોટા વિદ્યાર્થીઓને આગળ લાવ્યા તેવી રીતે તમે નાના વિદ્યાર્થીઓને પણ આગળ લાવો. મારા વારંવાર કહેવાથી ગોપાલ સરે પ્રાઇમરી ચાલુ કર્યું અને પ્રાઇમરીમાં ફર્સ્ટ 5મા ધોરણમાં મેં મારા બાબાને મૂક્યો અને તે સૌ પ્રથમ 1 મહિનો મારો બાબુ એકલો આવ્યો. પછી બધા વિદ્યાર્થીઓ જોઈન થયા અને તે 5મા ધોરણમાં મારા બાબાને 90% પ્રથમ ઇનામ મળ્યું છે. તો હું એક જ વાત કહું કે બધાએ નિર્મલ એકેડમી જોઈન કરવી જ જોઈએ. આજે જેવી રીતે મોટા ધોરણના બાળકોને આગળ લાવ્યા છે તેવી રીતે તે નાના ધોરણના પણ બાળકોને આગળ લાવે છે. એટલે મારું કહેવું એ જ છે કે બધા વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ પોતાના બાળકોને અને આજુબાજુના પણ બાળકોને નિર્મલ એકેડમી જોઈન કરવાનો આગ્રહ રાખે. બાકી તો પછી એમ ન કહેતા કે અમે રહી ગયા. કારણ કે આ મેં મારા બાબો જોઈને આજે મારો બાબો 9મા ધોરણમાં છે અને તે જોઈને મેં મારી બેબીને પણ પ્રાઇમરીમાં મૂક્યું છે અને તેનું સારું રિઝલ્ટ આવે છે. બાકી તો બધા જ જાણે છે કે ચોરે ચોકે એક જ વાત એસએસ તો ગોપાલ સરનો જ. થેન્ક યુ. મારી બેબી ધોરણ 8 થી અહીંયા ટ્યુશન કરે છે. મને અહીંયાનું ભણતર અને સાહેબનું સ્વભાવ બંને ખૂબ જ પસંદ આવે છે. કારણ કે એક લેસન થયા પછી એ દરેક લેસનમાં પરીક્ષા લે છે અને એ પરીક્ષાનું રિઝલ્ટ તેઓ વાલીઓને SMS દ્વારા મોકલે છે, જેથી વાલીને તરત ખબર પડી જાય કે તેમનું બાળક કેટલું હોશિયાર છે. જો બાળક ગેરહાજર રહે તો તરત ને તરત જ વાલીને ફોન કરીને જાણ કરે છે કે તમારું બાળક કેમ ટ્યુશનમાં નથી આવ્યું. જેથી મા બાપને ચિંતા રહેતી નથી કે એનું બાળક બહાર જઈને ક્યાં ભટકે છે કે ટ્યુશનમાં ગયું છે. આપણને ગોપાલ સર પાસે ટ્યુશન લખાવવાથી ફાયદો એ થાય કે ગમે ત્યારે રજા પાડે તો તરત જાણ થઈ જાય બાળકની કે બાળક ક્યાં છે આપણું. અને અત્યારે મારી એવી 12માં છે પણ મને એના રિઝલ્ટથી ખૂબ જ સંતોષ છે. જેથી હું દરેક વાલીઓને એવું જ કહીશ કે ટ્યુશન માટે ગોપાલ સરનું ટ્યુશન વધારે સારું છે, જે દરેક વાલીઓએ એનો આગ્રહ રાખવો જોઈએ. જય. હું દીપા ભટ્ટ